જોવો ને એની બાઈ કેટલા મોંઘા મોંઘા પર્સ વાપરે છે, 50-50, 60-60 લાખના પર્સ વાપરે છે, અને આપણે આ ગુજરીમાંથી પર્સ લઈને વાપરે છે 10-20 રૂપિયાના. આ ભગવાને ગાંડા ગેલા છે, બધા હાથ મુકેશ કાકા ઉપર જ મૂકી દીધા. અમારી ઉપર તો કોઈ હાથ જ ન મૂક્યો. એ ભગવાન તને કહું, તને અમારી હમુય જોજે, એકાદ હાથ અમારી ઉપર મૂક એટલે 1 કરોડ અમારી પાસે આવી જાય. સંપાબેન, ઓ સંપાબેન, લે અટાણ હવારમાં કોણ ગુડાણું હોય છે? એ કોણ? એ સંપાબેન, સોનલ છું, દરવાજો ખોલો. એ કોઈ દી નહીં સોનકી કેમ હવારમાં ભૂલી પડી? એ ખુલ્લો જ છે, અંદર આવી જા. હા સંપાબેન, તમે તો ઘરે છો, મને તો એમ થયું કે તમે હશો કે નહીં હોય. લે તે હું ક્યાં જાઉં, સવારમાં તો ઘરે જ હોય ને, આ નવરા થઈને બેઠા હોય ઘડીક વાર. આ તો મને એમ થયું કે તમે સવારમાં કઈ શાકભાજી કેવું કંઈક લેવા ગયા હોય તો ન હોય. ના રે ના એલી, આ શાકવાળો તો નીચે આવી ત્યાંથી શાક લઈને આવવાનો હોય, પછી બીજે થોડું ક્યાંય આપણે શાક લેવા જવાય. અને એ તો કે તું કેમ અમારી ઘરે આજ ભૂલી પડી કોઈ દી નહીં ને? અરે એકચ્યુઅલીમાં એવું છે ને કે મારે તમારું પિંક ફ્રોક નથી તમે પહેરતા, એ મારે જોઈ છે. અમારે આ છે ને બહાર ડિનર કરવા જવું ને, તો મારે એ પહેરવું છે. મારી પાસે કોઈ કપડાં હવે રહ્યા નથી. લે તું જરાક જ મોડી પડી. હમણાં જો ઓલો લોન્ડરી વાળો આવ્યો ને, એને દઈ દીધી મેં ધોવા, કારણ કે એમાં માથી ચા ઢોરાઈ ગઈ હતી તો ખરાબ થઈ ગયું હતું, એટલે મેં દીધું. હમણાં જ દીધું. તું આવી હોત તો તને દઈ દે, તું ધોઈ દે. હવે તો તમારી પાસે બીજા કોઈ એવા કપડાં છે જો મને થાય ને હું સારી લાગુ એમાં? ના રે ના એલી, મારી પાસે હવે કાંઈ કપડાં નથી. આ જોની હું ગુજરીના પહેરું છું. આ મારે 50 રૂપિયાનું આવ્યું હતું ફ્રોક, ઈ પહેરું છું. બીજા કપડાં તો મારી પાસે નથી. તો હવે મારે છે ને મારા જ કપડાં પહેરીને જવા જોઈએ. આ તો હું તમારા સિવાય બીજા કોઈના મને થતા નથી. હું હાવ સ્લિમ રહી ને એટલે તમારા જેવી. હા ખબર તારી સ્લિમિંગ. હુંડો ખાઈને સ્લિમ રહું છું. બીજાના ઘરવાળાને લટ્ટુ કરવા હાટું કપડાં માંગશો તો એ તને કહું, ઓલી ભૂરકીના કપડાં માંગે ને એની તો હમણાં સગાઈ થઈ છે, એટલે બહુ હારા એની પાસે તો આવ્યા છે. એમાં સંપાબેન એવું છે ને, એ ભૂરકીને મારે તો હજી કાલે જ ઝઘડો થયો, એટલે હવે તો એ મને કાંઈ આપવાની છે નહીં. એ સંપા, મારો રૂમાલ ક્યાં? લે સોનલજી, તમે આવો બેસો. ના ઓ ભાઈ, એને નથી બેસાડવી, એને કપડાં ગોતવા જવા દો. સોનલજી તમે કપડાં ગોતી આવો, નકર માર ઘરવાળો તમારા ઉપર લટ્ટુ થઈ જાય. સંપતજી અત્યારે મારે નથી બેસવું, પછી ક્યારેક આવશો કે બાય. એ સારું, તો પાછા આવજો કઈક ચા પાણી પીવા. લે મારી પાસે કપડાં ઘણાય છે, પણ આ સિબરીને કોણ દે? આ સિબરી હારા કપડાં પહેરીને માર ઘરવાળાને જ એની બાજુ ખેસે. ના એની બાજુ જ ખેસાય. હું હુંડો એક તૈયાર થાવ, હુંડો એક મેકઅપ કરું તો મારી બાજુ કદી ધ્યાન જ ન દે. ઈ સિબરી સામે હોય એટલે એની બાજુ ટુકુર જોયે રાખે. હવે તમાર સોનલજી વઈ ગયા, અહીંયા જોવો સંપાજી બાજુ. સોનલજી હું લેવા આવ્યા હતા તારી પાસે? એને મારું ઓલું પિંક ફરાકડું નથી ઈ જોતો તું. લે હું કઈ એના હાટું લઈ આવી છું. તે દેવાય ને, બિસાડો ક્યાંક જાવું હોય એટલે માગવા આવ્યા હોય તો તને હું વાંધો છે દેવામાં? દેવાય. ઈ ફટાકડીને ક્યાંય ન જાવ, ડિનર કરવા ગુડાવું છે. લે કી બાજુ ડિનર કરવા જાય છે? મને હું ખબર ક્યાં ગુડાતી હોય, તમારે કોઈ દી મને નથી લઈ જાવી તો બીજાનું હું કામ પૂછું? હેલી હું સોનલજીને ફોન કરીને પૂછી લઈ કે કી બાજુ ઈ ડિનર કરવા જાય છે. જો ઈ જ્યાં જતા હશે ત્યાં જ હું સંપાને ડિનર કરવા લઈ જાય, એટલે એક તીરે બે નિશાન. ના હું બકો છો, કઈક જોરથી બોલો તો બાયડી નહીં સમજે. હું એમ કહું તા ડિનર કરવા જાવું છે ને, હાલ હું તને આજ ડિનર કરવા લઈ જાય. ઓહો આજ તો મારે બહાર જઈને જોવું જોઈએ. દી ક્યાંથી ઉઈ ગયો? આ તો તું જ કહેતી હોય ને કે મને કોઈ દી લઈ જતા નથી. તને આજ હું લઈ જાઉં છું તોય તને વાંધો છે? ના આ તો હું તમને પૂછું છું કે દી ક્યાંથી ઉઈ ગયો, તમે એક કામમાં માની ગયા. હાલ હવે તૈયાર રહેજે, હું અત્યારે ઓફિસે જાઉં છું, સાંજે 8 વાગે જાઉં. એ પાછા હટ આવજો, નકર પાછા એમ કહો કે આજ મારે મોડું થઈ ગયું એટલે નથી જાવું. આજ તો એમ થોડો કહું, આજ તો સોનલજી હારે ડિનર કરવા જવું છે. હાલ મારા મમ્મીને ફોન કરીને કહું કે જો તમારા જમાઈ આજ મને બહાર ડિનર કરવા લઈ જવાના. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જ હશો. જો આનો પાર્ટ 2 આવશે તે તો મારી જિંદગીમાં લોચો કરી નાખ્યો, એનો પાર્ટ 2 આવશે તો જોવાનું ભૂલતા નહીં. ટાટા બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.